સ્વામી, અમારે ગાંધીનગર રંગવું છે, બહારે પણ સત્સંગ કરાવવો છે અને અંદર એટલે કે આંતરિક સત્સંગ પણ દ્રઢ કરવો છે. અને તે માટે સ્વામી બાપા આપની આજ્ઞાથી આ સત્સંગ પ્રવૃત્તિની સેવા કરી રહ્યા છીએ. પરંતુ અમુક વખતે આ સેવાનું તાત્કાલિક કોઈ ફળ ન અનુભવાય ત્યારે ઢીલા પડી જવાય છે. તો સ્વામી, એવો કયો વિચાર અમે રાખીએ જેથી કરીને અમે સેવામાં ઢીલા ના પડીએ? ભગવાન કરતા છે એવી નિષ્ઠા બધાને છે, પણ દ્રઢતા જેટલી દ્રઢતા હોય આ કરતાપણાની એટલું તમારે બળ આવશે અને કાર્ય સારી રીતે થશે. જય સ્વામિનારાયણ સ્વામી બાપા. મૂળ તો અમારે બ્રહ્મરૂપ થવાનું છે, એકાંતિક થવાનું છે. તો અમારો આંતરિક સત્સંગ વધે એના ઉપર કેટલું ધ્યાન આપવું અને સત્સંગ પ્રસાર માટે કેટલું ધ્યાન આપવું? જો પહેલાં આપણે અંતર જે સત્સંગ વધશે તો બહાર તો છે જ કે બહાર એને અનુરૂપ થાય. એટલે તમારે આંતરિક અને ખરેખરું એ જ કામમાં આવવાનું છે. આંતરિક જે આપણે કરીએ સેવા ભક્તિ અંતરથી પ્રમાણિકપણે પોતા માટે જ, બીજા માટે નહીં. આપણે તમે ભલે કાર્ય કર્યો છો પણ તમારે પોતા માટે કાર્ય કરવાનું છે. એ જો કરે તો બધું ઓટોમેટિક સ્વાભાવિકપણે ગોઠવાઈ જશે. જય સ્વામિનારાયણ સ્વામી બાપા. કાર્યકર્તાઓ ખૂબ નિષ્ઠાથી સેવા કરતા હોય છે, અનેકને સત્સંગ કરાવતા હોય છે, પણ અમુક કાર્યકરોના ઘરમાં એટલો બધો સત્સંગ હોતો નથી. તો સ્વામી, એ કાર્યકરોની ખોટ છે કે ઘરના લોકોના પૂર્વ સંસ્કાર એવા છે એટલે સત્સંગ નથી થતો? બધું ભેગું છે. કાર્યકરની ખોટ અને સંસ્કાર, પૂર્ણ સંસ્કાર ને ગોઠવણ એટલે એ પ્રમાણે થાય. એટલે તમારે મહારાજને કરતા જાણીને મંડ્યા રહેવું. જય સ્વામિનારાયણ સ્વામી બાપા. સેવા કરતાં કરતાં અમને જ્યારે માન મળે છે ત્યારે અમારો સેવા કરવાનો ઉત્સાહ બહુ વધી જાય છે. પરંતુ જ્યારે અમારી સેવાની કોઈ કદર ન થાય અથવા અમારું અપમાન થાય ત્યારે અમે સૌ ઢીલા પડી જઈએ છીએ. તો માન મળે ત્યારે અને અપમાન થાય ત્યારે એ બંને વખતે અમે કેવી સમજણ રાખીને સેવા કરીએ જેથી અમારી એકધારી વિશેષ સેવા થતી જ રહે? જો આપણે ભગવાનને રાજી કરવા આવ્યા છીએ, બીજો કોઈ મતલબ નથી. એટલે બીજો તમને માન મળે ના મળે, અપમાન થાય, બધું બાયપાસ કરી દેવો અને આપણે ભગવાનને રાજી કરવા. ભગવાન રાજી તો તમે નિષ્ફળ જાઓ તોય રાજી, કેમ કે ભગવાન તમારો અંતરનો ભાવ જુએ છે. અંતરનો ભાવ કેવો છે એના ઉપર માર્ક્સ મૂકે છે. અને એવું ના હોય તો અત્યારે બધા કાર્યકર જે બધા તમે સેવા ભક્તિ કરો છો તો ગડબડ થઈ જાય. પણ ભગવાન બધું માપમાં જેને જેવું ઘટે એ પ્રમાણે ભગવાન એને આપે છે. અને એટલે આપણે ભગવાને કરતા માનીને જંપલાવો. જય સ્વામિનારાયણ સ્વામી બાપા. સેવા
અને સંપ હૃદયભાવ વચ્ચે શું સંબંધ છે? આ સેવા ગાઢ સંબંધ છે. સેવા અને સમસંભાવ એકતા એકદમ લઘુલઘ જેમ પેટમ પેટા એવો સંબંધ છે. એટલે એ બે રાખવાની જરૂર છે. અને બે રહે જ, એક હોય તો બીજું સ્વાભાવિકપણે આવે. અને અહીં જો આપણે જરાક ખામી હોય તો તમારે સુધારવું પડે, તો એકદમ બેલેન્સ થઈ જાય અને મજા આવે, ખૂબ મજા આવે. જય સ્વામિનારાયણ સ્વામી બાપા. પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી સેવા કરતા હતા અને અમે પણ સેવા કરીએ છીએ. ત્યાગવલ્લભ સ્વામીની સ્થિતિ થઈ, પરંતુ અમારી એવી સ્થિતિ કેમ થતી નથી? અહીં તો ચોખ્ખો હિસાબ છે. જેવું કરો એવું પામો. અને ત્યાગ સ્વામી તો આમ તો મહાન પુરુષ સત્પુરુષ છે, પણ છતાંય એમને એ પોતાની પદ હોદ્દો બધું બાજુ મૂકીને એ પોતે પોતાનું કાર્યમાં અલમસ્ત રહીને, કેમ કે ભગવાન સર્વ કરતા છે, ભગવાન વચ્ચે બધું થાય છે એવું માનીને એ ક્રિયા કરે. એટલે એમને આનંદ આનંદ આનંદ. જય સ્વામિનારાયણ સ્વામી બાપા. ગમે તે ખૂણામાં રહી અને અમે જે સેવા કરીએ છીએ એ તો આપ જાણો જ છો, અને કેવા ભાવથી સેવા કરીએ છીએ એ પણ આપ જાણો છો. પણ ક્યારેક સ્વામી અમારી સેવાની અંદર અંગત અહમ મમત્વ, ક્યારેક રાગદ્વેષ, ક્યારેક ક્રોધ, ક્યારેક ઈર્ષાના ભાવ સાથે સેવા થઈ જતી હોય છે. તો એવી સેવા મહારાજ અને આપના સુધી પહોંચે સ્વામી? હા, પહોંચે. બધું તમારે ખોટ સુધારવા માટે દ્રષ્ટિ પહોંચે અને બધું સ્વીકાર ભગવાન કરે છે. કેમ કે જો ભગવાન ના કરે તો બીજું કરશે કોણ? તો એ ધારીને ભગવાન સુધી પહોંચે છે. અને ભગવાન તમારી ગડબડ સડબડ હોય બધું માન્ય કરીને તમને સુધારવા છે. એટલે એ ભાવ રાખીને ભગવાન ને બધું પહોંચે છે. તારી ગડબડ સડબડ બધું, અને તમારે સુધારવા છે એટલા માટે. જય સ્વામિનારાયણ સ્વામી. અમારા કાર્યકરો માટેને વિશેષ સંદેશ અથવા તો કોઈ વિશેષ આજ્ઞા હોય તો જણાવો ને સ્વામી. આ તો ત્યાં બધા જ જાણો છો શું કરો શું ના કરો, અને સારી રીતે જાણો છો એટલે તો કાર્યકર કહેવાય. પણ ખાલી અમલમાં આવે એ જ બાકી રહે છે. એટલે અમલમાં એ માર્ગે ચાલ્યા છો એટલે અમલમાં એ પણ આવશે અને બ્રહ્મરૂપ થશે, એકાંતિક થશે.